વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રખરતા શોધ કસોટી 2023-24ની તૈયારીના ભાગરૂપે આપણે આ વિડીયોની અંદર તમને લોકોને ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો એના મોસ્ટ MCQ અને ખાલી જગ્યા આપણે જોવાના છીએ, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। પરીક્ષા તમારી 9/2ના રોજ 9 ફેબ્રુઆરી 2024ના રોજ લેવાશે। તો એની તૈયારી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે વિકલ્પોથી। તમારાથી રિક્વેસ્ટ છે કે જો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી આપજો, તમારા મિત્રો સાથે શેર કરો। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। પહેલો પ્રશ્ન, સંતુલિત બળોનું પરિણામી બળ ખાલી જગ્યા હોય એટલે કે શૂન્ય હોય છે। બીજું, અસંતુલિત બળોનું પરિણામી બળ ધન કે ઋણ હોય છે। ત્રીજો પ્રશ્ન છે, પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહે છે? તેમાં જવાબ આવશે વેગમાન। ચોથો પ્રશ્ન છે, વેગમાનનો એકમ શું છે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ। પાંચમો પ્રશ્ન છે, વસ્તુ પર લાગતા બળ અને જેટલા સમય સુધી બળ લાગે છે તે સમયનો ગુણાકાર કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? તેમાં જવાબ આવશે બળનો આઘાત, D। એના પછી છઠ્ઠો પ્રશ્ન, બળનો આઘાતનો એકમ ખાલી જગ્યા છે, તેમાં આવશે ન્યૂટન સેકન્ડ। એના પછી આગળ સાતમો પ્રશ્ન, બળનો આઘાત શું દર્શાવે છે? તેમાં જવાબ દર્શાવે છે વેગમાનનો ફેરફાર। નવમો પ્રશ્ન, આઠમો, એકમ સમયમાં વેગમાનનો ફેરફાર એટલે શું? તો કે દળ ગુણ્યા પ્રવેગ। આગળ નવમો પ્રશ્ન, પદાર્થ પર લાગતું બાહ્ય બળ F બરાબર 0 હોય ત્યારે F બરાબર a અનુસાર પદાર્થનો પ્રવેગ કેવો હોય છે? તો કે શૂન્ય હોય છે। દસમો પ્રશ્ન, વસ્તુના વેગમાનના ફેરફારનો દર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે? તો દસમામાં તમારો જવાબ આવશે C, વસ્તુ પર લાગતા પરિણામ જેટલો સમપ્રમાણમાં। 11મા પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે C, બંને દડાનો દળ અને વેગનો ગુણાકાર સમાન હોય। 12મો પ્રશ્ન છે કે વસ્તુ પર 50 N ના બળથી તે ગતિમાં આવે છે, તો વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ 50 N કરતાં કેવું છે? ઓછું છે। 13મો પ્રશ્ન છે કે ક્રિકેટની રમતમાં ફિલ્ડર બોલને કેચ કરવા માટે હાથ પાછળ આવે છે, આ શાનું ઉદાહરણ છે? તો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। 14મો પ્રશ્ન, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જુદી જુદી વસ્તુ પર લાગે। અને 15મો પ્રશ્ન છે કે એક ફૂટબોલ અને એક પથ્થરના દળ સમાન છે તો બંનેનું ઝડપત્વ પણ કેવું છે? સમાન હોય છે। ચાલો, એના પછી ખાલી જગ્યા, ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું માપ આપે છે। 17મું, ગતિ અંગેની સૌપ્રથમ ખ્યાલ એરિસ્ટોટલ નામના તત્વવેત્તાએ આપ્યો હતો। 18માં, જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળનો અનુભવ ભવે તો બસ આવા બળને કયું બળ કહેવાય છે? ક્ષેત્રબળ। 19માં તમારો જવાબ આવશે ગેલેલી। એના પછી છે 20મું કે ₹5ના સિક્કા અને ₹1ના સિક્કા પૈકી ખાલી જગ્યાનું જડત્વ વધારે, તો કે ₹5ના। 21મું છે, પદાર્થના દળ અને વેગના ગુણાકારને શું કહે છે? વેગમાન। 22મું છે, 0.01 ન્યૂટન બળ બરાબર કેટલા ડાઈન? તો 10³ ઘાત। 23મું, બળનો આઘાતનો એસઆઈ એકમ શું છે? તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ। એના પછી 24મું છે, એક ગતિ કરતા પદાર્થનું દળ 0.5 કિલોગ્રામ અને વેગ 0.2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેનું વેગમાન ખાલી જગ્યા કેટલું થાય? તો કે 0.1। 25મું છે કે બળ અને સમયના ગુણાકારને શું કહે છે? તો એને બોલાય છે બળનો આઘાત। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 25 MCQ અને ખાલી જગ્યા, જે તમારે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને ફરીવાર રિક્વેસ્ટ છે કે લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।